શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી ગરડા પ્રથમ પ્રકરણનું 12મું વચનામૃત. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહતત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણમે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જડચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે અને ગુણ સામ્ય છે ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. હવે મહતત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે ચિત્તને અને મહતત્વને અભેદપણે જાણવું અને જે મહતત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે ને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધ સત્વમય છે ને શાંત છે. અને હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા અને પ્રાણ એ સર્વની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ જે મન જે તે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના ઈચ્છા તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે. અને જે બુદ્ધિને વિશે સંશય નિશ્ચય નિંદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે અને ક્ષોત્ર ત્વપ ચક્ષુ રસના ઘ્રાણ વાક પાણી પાદ પાયુ અને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચમાત્રના લક્ષણ કહીએ છીએ જે તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે
શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનો કારણ છે, અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે, અને આકાશને વિશે રહેવાપણું છે, અને આકાશની માત્રા છે, અને ક્ષોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે છે, એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ. જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે, અને કોમળપણું છે, કઠણપણું છે, શીતળપણું છે, ઉષ્ણપણું છે, અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ. પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું, અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું, અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું, અને તે જ તત્વનું તન્માત્રાપણું, અને ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ. જે મધુરપણું, તીખાપણું, કસાયેલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્માત્રાપણું, અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ. જે સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું, અને ઘ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ. સર્વ જીવ માત્રનું ધારવાપણું, અને લોકરૂપે કરીને સ્થાનપણું, અને આકાશાદિક જે 4 ભૂત તેનું વિભાગ કરવાપણું, અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ. પૃથ્વ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું, અને પદાર્થને કોમળ કરવાપણું, અને ભીનું કરવાપણું, ને તૃપ્તિ કરવાપણું, ને પ્રાણી માત્રને જીવાડવાપણું, ને તૃષાની વૃત્તિ પમાડવાપણું, ને તાપને ટાળવાપણું, અને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ. પ્રકાશપણું, અને અનાદિકને પચવી નાખવાપણું, અને રસને ગ્રહણ કરવાપણું, અને કાષ્ટનું ને હૂત દ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું, ને ટાઢને હરવાપણું, ને શોષણ કરવાપણું, અને શ્રુધા ને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ. વૃક્ષાદિકને કંપાવવાપણું, ને તૃણાદિકને ભેળા કરવાપણું, ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને ક્ષોત્રાદિક એટલે કે કાન વડે પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું, અને સર્વે ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ. સમગ્ર જીવ માત્રને અવકાશ દેવાપણું, અને ભૂત પ્રાણી માત્રનો જે દેહ તેનો માહિલો વ્યવહાર, અને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું, અને પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ સર્વનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ, પ્રકૃતિ, પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ. પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધરતા હતા, ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થતા હતા. તે પ્રધાન પુરુષ કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન
તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હતા. પછી તે પ્રધાન થકી મહત્ત્વ ઉત્પન્ન થતું હતું અને મહત્ત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હતો. તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હતા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હતા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચતન્માત્રા એ ઉપજતા હતા. એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા છે. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોતપોતાને અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સર્જતા હતા. તે ઈશ્વરના દેહ તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત, અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દીપરાધકાર કાળ પર્યંત આયુષ્ય છે. અને તે વિરાટ પુરુષના એક દિવસને વિશે 14 મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. અને જ્યાં સુધી અને દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે. અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ છીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દીપરાધકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે. અને મહદાદિક જે 24 તત્વ, પ્રધાન, પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિશે લય પામે છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ છીએ. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે. તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ કહેતા શરીર તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ છીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય છે અને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિશે રહે છે. અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપરાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. અનંત જેનો અંત ન આવે એવડું મોટું છે. અખંડ કહેતા એનું ખંડન ક્યારેય ખંડિત થતું, નાશ થતો નથી. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પર્વતને વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પશુ, પક્ષાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને જરૂર પામે છે. ઇતિ વચનાવૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 12મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, એ ભગવાનના ધામને આપણે ક્યારે પામી? જ્યારે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની એનું જે મૂર્તિ, એનું જે ભગવાનનું સ્વરૂપ, તેનો મહિમા સમજીએ. એનો મહિમા હોય પછી એની આજ્ઞા પાળીએ. પછી એના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ એને આપણે ગુરુ માનીએ. પછી એ જેમ કે એમ કરીએ. પછી ભગવાનના સાચા સંતો અને ભક્તો
જેમ કે તેમ કરીએ અને એને જ રાજી કરીએ તો આ ભગવાનનું ધામ આપણને પ્રાપ્ત થાય. કેમ કે આ બધાય મુક્તો સંતો આચાર્ય મહારાજ બધાય ભગવાનના પરમ એકાંતિક ભક્ત હોય, નિર્વાસનિક હોય, તો એના આશીર્વાદને એનો રાજીપો પ્રાપ્ત થાય તો ચોક્કસ ભગવાન આપણી ઉપર કૃપા કરે અને એ કૃપાને લીધે આપણે ભગવાનના ધામમાં અહીંયા નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં ત્યાં પહોંચી જઈએ. માટે હે વાલા ભગવાનના ભક્તો, જેમ બને તેમ ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તો રાજી થાય એ જ જીવનમાં કાર્ય કરવું. અસ્તુ. જય સ્વામિનારાયણ.